નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવાનો છું કે તમારે જો પાસપોર્ટ કઢાવવો હોય, તમે જો પોતે સરકારી કર્મચારી હો ગુજરાતમાં અને તમારે પાસપોર્ટ નવો કઢાવવો હોય તો તમે પાસપોર્ટ કઢાવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે કર્મયોગી પર. એ કઈ રીતે કરી શકાય એ હું તમને આજે બતાવીશ. એ પોતાના મોબાઈલ દ્વારા તમે કરી શકો અને કોમ્પ્યુટર દ્વારા પણ કરી શકો. તો મિત્રો તમે જુઓ, પોતાનો મોબાઈલ હોય એટલે એપ્લિકેશનની અંદર નહીં જવાનું કર્મયોગીની, પણ મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ હશે ને એ ઓપન કરવાનું. એટલે અહીંયા હું ગૂગલ ક્રોમ ઓપન કરું છું. તમે જુઓ, અહીંયા ઉપર લખી દેવાનું, સર્ચ કરવાનું કર્મયોગી. કર્મયોગી અંગ્રેજીમાં લખી દઈશું એટલે આવું આવી જશે. હવે તમે જો પહેલું જ બતાવશે આવું, એના પર ક્લિક કરો. હવે આવું ખુલી જશે, બરાબર. જો ડેસ્કટોપ સાઇઝ ના હોય તો અહીંયા 3 ઉપર ડોટ દેખાય ત્યારે 3 ઉપર ડોટ અહીંયા ક્લિક કરવાનું અને તમે નીચે કરશો ને એટલે તમે આ જુઓ ડેસ્કટોપ સાઇઝ તમને બતાવશે. ક્લિક કરેલું છે. આવી રીતે પહેલાં કરી દેવાનું. પછી તમારે અહીંયા HRPN નંબર અને પાસવર્ડ તમારે નાખવાનો, બરાબર મિત્રો. એટલે હું અહીંયા મારો HRPN નંબર નાખું છું. બરાબર, HRPN પાસવર્ડ નાખું છું. એ નાખ્યા પછી અહીંયા તમે જુઓ છો 5+6 લખેલા છે, તો આનો સરવાળો કરવાનો. એ સરવાળો અહીંયા કેપ્ચાની અંદર નાખવાનો 11, બરાબર. હવે તમે જુઓ અહીંયા ઓટીપી લખેલું છે, ઓટીપી ઉપર ક્લિક હોવું જોઈએ, બરાબર. અને આ સેન્ડ કરી દેવાનું ઓટીપી, એના પર ક્લિક કરો એટલે ઓટીપી પોતાના મોબાઈલની અંદર આવશે, બરાબર. ઓટીપી મારા આવી ગયો છે અને અહીંયા તમે ઓટીપી નાખશો. અહીંયા તમે ઓટીપી નાખવાનું તમારે. હું ઓટીપી નાખું છું. આ ઓટીપી નાખ્યા પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું એટલે તમે લોગિન થઈ જશો, બરાબર મિત્રો. એટલું બધું કંઈ ભારે નથી, બહુ એકદમ ઇઝી જ છે. હવે તમે જુઓ મિત્રો, અહીંયા ઝૂમ કરશો ને એટલે અહીંયા સાઈડમાં ઉપર કોર્નરની અંદર 3 આડા લીટા આપેલા છે, એના ઉપર ક્લિક કરવાનું, બરાબર. એના ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા સાઈડમાં આવું ખુલશે. જુઓ, આવો ઓપ્શન ખુલશે, હોમ પેજ, એમ્પ્લોય મોડ્યુઅલ અને મેનેજર મોડ્યુઅલ, બરાબર. તો બીજા નંબરનો જે ઓપ્શન છે એમ્પ્લોય મોડ્યુઅલ, એના પર ક્લિક કરવાનું એટલે નીચે આવા ઓપ્શન ખુલશે. તમે જુઓ, બરાબર. આ ટાઈપના નીચે ઓપ્શન ખુલશે. એક જ મિનિટ, વધારે ઝૂમ થઈ ગઈ. હા, નીચે ઓપ્શન ખુલશે ને એટલે તમે જુઓ નીચે લખી છે NOC ફોર પાસપોર્ટ, બરાબર. અને એના નીચે લખી છે NOC ફોરેન વિઝિટ, એટલે આપણે ફોરેન ફરવા નથી જવાનું, આપણે તો નવો કાઢવાનો છે. એટલે એના ઉપરનું જે રહ્યું ને NOC ફોર પાસપોર્ટ, એના ઉપર ક્લિક કરો, બરાબર. એ ક્લિક કરશો ને તમે એટલે નવું પેજ ઓપન થશે, બરાબર. આવી રીતે નવું પેજ ઓપન થશે. એની અંદર તમે જુઓ ઉપર તમારી એમ્પ્લોય ઇન્ફોર્મેશન એટલે પોતાની ઇન્ફોર્મેશન લખેલી છે, એ તમે જોઈ શકો છો. નામ છે, બકલ નંબર, હોદ્દો, એ બધું લખેલું છે. હવે નીચે તમે જુઓ, હું તમને બતાવું છું ઝૂમ કરીને. આ જુઓ ન્યૂ એપ્લિકેશન, બરાબર. અને જે ન્યૂ એપ્લિકેશન છે ને એની અંદર ટાઈપ ઓફ એપ્લિકેશન, એના પર ક્લિક કરવાનું, બરાબર. એની અંદર આઈડેન્ટિફિકેશન સર્ટિફિકેટ એ નહીં, આ 3 આલ્યા છે, એમાં NOC વચ્ચેલું લખેલું ને એ સિલેક્ટ કરી દેવાનું. આપણને એ લખતું છે, બરાબર. એટલે એ સિલેક્ટ કરી દેવાનું. આપણે નવો પાસપોર્ટ કાઢવાનો છે એટલે ફ્રેશ ઉપર ક્લિક રાખવાનું. જો તમારે રિન્યુ કરાવવાનું હોય, પાસપોર્ટ કાઢેલો હોય અને જો રિન્યુ કરાવવાનું હોય તો રિન્યુ ઉપર ક્લિક કરવાનું, બરાબર. આ રિન્યુ ઉપર ક્લિક કરી અને તમે અહીંયા ઓલ્ડ પાસપોર્ટ નંબર એટલે તમારો પાસપોર્ટ નંબર નાખી દેવાનો અને બરાબર, અને એ પ્રમાણે વિગત ભરી દેવાની. પણ આપણે તો ફ્રેશ કાઢવાનું છે, બરાબર. એટલે આપણે ફ્રેશ ઉપર ક્લિક રાખશું, બરાબર. અહીંયા NOC લખી દીધું, અહીંયા ફ્રેશ આવી ગયું. બસ તમે જુઓ એના બાજુની અંદર અહીંયા સેલ્ફ હશે, ઓટોમેટિક સેલ્ફ આવી જશે, બરાબર. એ પછી નીચે તમે જુઓ
અહીંયા એમ્પ્લોય આઈ કાર્ડ નંબર એટલે પોતાનો આઈ કાર્ડ નંબર નાખવાનો. અહીંયા હું ટેમ્પરરી લખી દઉં 111, બરાબર. પછી અહીંયા પરચેસ ઓફ ફોર પાસપોર્ટ એટલે કારણ શું કે કયા કારણે તમારે પાસપોર્ટ કઢાવવો છે, તો ફોરેન ફરવા માટે એટલે ટુરિઝમ લખી દેવાનું કે એવું બધું બતાવી દેવાનું. એટલે આપણે ફરવા જવાનું લખી દો ને એટલે ટુરિઝમ લખી દઈએ. ગુજરાતીમાં લખી દેશો તો એ ચાલશે, ટુરિસ્ટ ફરવા જવા માટે, બરાબર. પછી એની બાજુમાં લખ્યું છે પાસપોર્ટ એનઓસી ટાઈપ, એના પર ક્લિક કરો અને એની અંદર 3 હશે, રેગ્યુલર, ડિપ્લોમેટિક અને ઓફિશિયલ. તો આપણે ડિપ્લોમેટિક એ નહીં, ઓફિશિયલ નહીં, આપણે ખાલી રેગ્યુલર ઉપર ક્લિક કરી દઈએ, બરાબર. આટલું કર્યા પછી નીચે તમે જુઓ મિત્રો, ઓર્ડર ઇન ફોર લખ્યું ઓફ, એની અંદર ક્લિક કરો એટલે અહીંયા તમારું એસો સન ઓફ લખવાનું, એટલે સન ઓફ વાળું પોતે, અને જો લેડીઝ હોય તો ડીઓ ડોટર સિલેક્ટ કરે, બરાબર. એટલે સન એટલે પોતે, અને અહીંયા ઇન ફોર નેમ એટલે આપણા ફાધરનું નામ, આપણે કોના પુત્ર છે તો આપણા ફાધરનું આખું નામ આવશે, બરાબર. તો અહીંયા આપણા ફાધરનું આખું નામ લખી દેવાનું, બરાબર. આખું નામ લખી અહીંયા હું નામ લખી દઉં. આવી રીતે આખું નામ લખી દીધું છે, બસ. બીજું કંઈ જ કરવાનું નહીં. હવે હું તમને કહું છું, તમે હવે નીચે આવશો એટલે તમે નીચે જુઓ, અહીંયા મારે એક પ્રોબ્લેમ થયો છે. અહીંયા મારા ફોલો સેટ કરેલા નથી, એટલે તમે જુઓ એપ્રુવલ ડિટેલ દેખાય છે, એની નીચે બધું ખાલી છે. એટલે તમારા ઉપલા અધિકારીનો નામ બતાવતું નહીં, મારા અંદર ઉપલા અધિકારીનું નામ નહીં બતાવતું, એટલે મારા ફોલો સેટ કરેલા નથી. જો તમારા ફોલો સેટ કરેલા હશે તો અહીંયા તમારા ઉપલા અધિકારીનું જેનું પણ એ પરમિશન હશે, આ સર્ટી પાસ બનાવવાનું ઓથોરાઇટ હશે, એમનો નામનો હોદ્દો આવી જાય. એટલે અહીંયા મારા ફોલો સેટ કરાવવાના છે. આવી રીતે તમે જોઈ લેજો મિત્રો, તમારા ફોલો સેટ ના હોય તો તમે સેટ કરાવી દેજો, બરાબર. એ તો હું સેટ કરાવી દઉં. બસ આટલું કરી, કોઈ રિપોર્ટ એટેચ કરવો હોય તો અહીંયાથી એટેચ કરી દેવાનું લઈ, જો ના હોય તો કંઈ વાંધો નહીં. બાકી આના નીચે તમે કોમેન્ટમાં ગમે તે લખી દો, પાસપોર્ટ પાસપોર્ટ કઢાવવા ગમે તે લખી દેવાનું, કે કોમેન્ટ કરી દેવાનું કે પાસપોર્ટ કઢાવવા સહી સિક્કા કરી આપવા વિનંતી છે. પાસપોર્ટના ફોર્મની અંદર સહી સિક્કા કરવા વિનંતી છે એવું લખાઈ દેવાનું. એટલે ગુજરાતીમાં તમે લખી દેવાનું તો પણ ચાલે, ઇંગ્લિશમાં લખશો તો પણ ચાલશે. અહીં હું લખી દઉં છું, પાસપોર્ટ ફોર્મની અંદર સહી સિક્કા કરવા વિનંતી છે, બરાબર. આટલું લખી એના નીચે અહીંયા બોક્સ દેખાય છે, બોક્સ દેખાય છે, એના પર ક્લિક કરવાનું. આ ક્લિક કર્યા પછી, બરાબર, ક્લિક કર્યા પછી અહીંયા સાઈડમાં તમે જોશો, અહીંયા 3 ઓપ્શન છે, પ્રિવ્યુ ઓર્ડર, સબમિટ અને કેન્સલ. તો અહીંયા હું તમને બતાવી દઉં, તમારા આવું ફોર્મ આવશે એક, જો આવું ફોર્મ, આ તમે પ્રિન્ટ આપશો ને એટલે નીકળી જશે. આવું ફોર્મ આવશે એક એનેક્સર નું, એના ઉપર ફોટો લગાવી દેવાનો, તમારું નામનું ઓટોમેટિક બધું ટાઈપ થઈ જશે. આ ફોર્મ તમને કચેરી તમારા PDF દ્વારા કાઢી લઈ શકો, બરાબર. એટલે આવું ફોર્મ આપશે, એ ફોર્મની અંદર તમારા વડી કચેરી તરફથી સહી સિક્કા થઈ જશે, બરાબર. એટલે આ રીતે તમે પ્રોસેસ કરી દેવાની. આ હું તમને બતાવ્યું છે, પણ એના બાજુમાં તમે દેખાય છે સબમિટ, એ સબમિટ ઉપર આપવાનું. જેવું સબમિટ ઉપર આપશો એટલે યસ આપી દેવાનું, યસ આપી અને અરજી સબમિટ કરી દેવાની. બસ આટલું જ કામગીરી છે, બસ. તો મિત્રો આ રીતે તમે તમારા મોબાઈલથી કર્મયોગી પોર્ટલ ઉપર પોતાનો નવો પાસપોર્ટ કઢાવવો હોય તો તમે આ રીતે અરજી કરી શકો છો. એકદમ સરળ છે, તમને ફાવે એવું જ છે, બરાબર મિત્રો. તો જો મિત્રો તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં, અને તમને કેવા વિડીયો ગમે છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ.